નમસ્કાર. આજના આ ખાસ ગ્રામર એનાલિસિસમાં સ્વાગત છે. સામાન્ય રીતે વ્યાકરણના નિયમો સાંભળીને જ કંટાળો આવવા લાગે, ખરું ને? પણ આજે આપણે આ શુષ્ક નિયમોને એકદમ લોજિકલ અને જિંદગીભર યાદ રહી જાય એવી સિસ્ટમમાં ફેરવી નાખવાના છીએ. આપણે ગુજરાતી વ્યાકરણના એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિકને ડીકોડ કરીશું, અને એ છે ક્રિયાની અવસ્થાઓ. આ ખાલી ગોખણપટ્ટી નથી હો, ભાષા ખરેખર કઈ રીતે કામ કરે છે એનું આખું સાયન્સ આજે આપણે સમજવાના છીએ. તો ચલો ફટાફટ આજના રોડમેપ પર નજર કરી લઈએ. આ એક સિલેબસ જેવું કામ કરશે. સૌથી પહેલાં આપણે એક્શન સ્ટેટ્સ એટલે કે ક્રિયાની અવસ્થાનું સિક્રેટ જાણીશું. પછી 4 મુખ્ય અવસ્થાઓને ડીકોડ કરીશું. એના પછી એકસાથે ઘણી બધી ક્રિયાઓ કેવી રીતે જોડાય છે એ જોઈશું. અને ભૂતકાળના કેટલાક સ્પેશિયલ નિયમો સમજીશું. અને હા, છેલ્લે પરીક્ષામાં કામ લાગે એવી એક જબરદસ્ત ચીટ શીટ પણ જોવાના છીએ. તો શરૂ કરીએ. વિભાગ પહેલો, ક્રિયાની અવસ્થાનું રહસ્ય. ક્યારે એવો વિચાર આવ્યો છે કે શબ્દની પાછળ લાગતા 2-3 નાના અક્ષરો કોઈ આખી વાર્તાની ટાઈમલાઈન કેવી રીતે બદલી નાખે છે? બસ આ એક જાતનો જાદુ જ છે. એક નાનકડો પ્રત્યય આખી ઘટનાનો અર્થ અને એનો સમય બંનેને સંપૂર્ણપણે ઉલટાવી શકે છે. એટલે કે સૌથી અગત્યની વાત એ છે કે અવસ્થા આપણને ખાલી સમય નથી બતાવતી, પણ એ ક્રિયાનું એક્ઝેક્ટ સ્ટેટસ આપે છે. કોઈ કામ હજુ અધૂરું છે, પૂરું થઈ ગયું છે કે પછી ભવિષ્યમાં થવાનું છે, આ બધું જ અવસ્થા નક્કી કરે છે. સમજો કે આ માત્ર ઘડિયાળનો કાંટો નથી, પણ એક્શનનું લાઈવ ટ્રેકિંગ છે. હવે આવીએ બીજા વિભાગ પર, 4 મુખ્ય અવસ્થાઓનું ડીકોડિંગ. હવે આ 4 મુખ્ય કેટેગરીઝને ધ્યાનથી સમજીએ. આ ચારેય ભેગી મળીને કોઈપણ ક્રિયાને તેના પ્રત્યયો એટલે કે સફિક્સના આધારે મસ્ત રીતે ગોઠવી દે છે. પહેલી છે અપૂર્ણ અવસ્થા, જે ચાલુ ક્રિયા બતાવે છે. બીજી છે પૂર્ણ અવસ્થા એટલે કે કામ પૂરું. ત્રીજી આગામી અવસ્થા, જે બસ થવાની તૈયારીમાં જ છે. અને ચોથી છે સામાન્ય અવસ્થા, જે સનાતન સત્ય કે નોર્મલ વાત કરે છે. આ અપૂર્ણ અવસ્થાનું એક પરફેક્ટ ઉદાહરણ જુઓ. વાક્ય છે, મંગુ અત્યારે શું કરતી હશે? અહીં શબ્દની પાછળ તી પ્રત્યય લાગ્યો છે. હવે સિક્રેટ એ છે કે જ્યારે પણ ત અવાજવાળો પ્રત્યય આવે, જેમ કે તો, તી, તું, તા, ત્યારે સમજી જવાનું કે પિક્ચર હજુ ચાલુ છે. એટલે કે ક્રિયા પૂરી નથી થઈ, ઓનગોઈંગ છે. આનાથી સાવ ઊંધું. પૂર્ણ અવસ્થામાં એવું બતાવવામાં આવે છે કે ક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ઉદાહરણ જુઓ. તમે આ દીકરીથી થાક્યા છો. અહીં થાક્યા શબ્દમાં ય સંભળાય છે. જ્યારે પણ વાક્યમાં ય અથવા એલનો અવાજ આવે, જેમ કે યો, ઈ, યુ, યા અથવા એલો, એલી, તો સીધું જ સમજી લેવું કે આ કામનું ફાઇનલ પેકઅપ થઈ ગયું છે. એક્શન ખતમ. હવે વાત કરીએ આગામી અવસ્થાની. આ એવી ક્રિયાઓ છે જે બસ નજીકના ભવિષ્યમાં થવા જઈ જ રહી છે. આમાં વાન પ્રત્યય લાગે, જેમ કે વાનો, વાની, વાનું. દાખલા તરીકે લખવાનો છે. અને પેલી સામાન્ય અવસ્થા, એને કોઈ ચોક્કસ સમય સાથે લેવા દેવા નથી. એ બસ સામાન્ય હકીકત કે સનાતન સત્ય કહે છે. એમાં વ પ્રત્યય લાગે, જેમ કે વો, વી, વુ. ઉદાહરણ તરીકે સાચું બોલવું. આ ખાલી એક ફેક્ટ કે ફરજ બતાવે છે, બીજું કંઈ નહીં. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ. એકથી વધુ ક્રિયાઓનું કનેક્શન. ઘણીવાર એવું બને કે મેઇન એક્શન પહેલાં કોઈ બીજી એક્શન થતી હોય. આને પૂર્વવર્તી ક્રિયા કહેવાય. આવા સમયે પહેલી ક્રિયાને જોડવા માટે ખાસ પ્રત્યયો લાગે છે. ઉદાહરણ તરીકે સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. જુઓ, અહીં પહેલાં રોટલો ચોળવાની ક્રિયા છે અને પછી આપવાની. આ આખો સિક્વન્સ બતાવવા માટે ઈ અથવા ઈને પ્રત્યયનો બહુ સ્માર્ટલી ઉપયોગ થયો છે. પણ જો કોઈ ક્રિયા એ ભવિષ્યનો ટાર્ગેટ હોય યા મેઇન ક્રિયા પછી થવાની હોય, તો આખી ગેમ બદલાઈ જાય છે. અહીં એક અલગ જ પ્રત્યય આવે. આ વાક્ય જુઓ. મંગુને દવાખાને મૂકવા જવાનું હતું. અહીં જવાનો મેઇન હેતુ છે મૂકવા. તો આ ભવિષ્યનો ઈરાદો બતાવવા માટે વા પ્રત્યય લગાડવામાં આવ્યો છે. એકદમ ક્લિયર, બરાબર ને? ચાલો હવે જોઈએ ચોથો વિભાગ, ભૂતકાળના કેટલાક બહુ જ રસપ્રદ અને સ્પેશિયલ નિયમો. અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એક જ સરખો ત પ્રત્યય 2 સાવ અલગ અલગ દુનિયા ઊભી કરી શકે છે. બધું જ સંદર્ભ પર ડિપેન્ડ કરે છે. એક બાજુ છે ભૂતકાળની આદત, જેમ કે
દાદા રોજ સવારે માળા ફેરવતા. આ રોજિંદી ક્રિયા થઈ. અને બીજી બાજુ છે શરતી ભૂતકાળ, એટલે કે જો આમ થયું હોત તો વાળી પરિસ્થિતિઓ. નવાઈની વાત એ છે કે બંનેમાં પ્રત્યય તો પહેલો તો જ છે. આ કન્ડિશનલ પાસ્ટનું કેટલું જબરદસ્ત ઉદાહરણ છે. વાક્ય છે, અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને શાંત પાડ્યા હોત. મતલબ કે આવું કંઈ અસલમાં બન્યું જ નથી. આ માત્ર એક કલ્પના છે. આના પરથી એટલું તો ફાઇનલ થઈ ગયું કે ખાલી છેલ્લો અક્ષર જોઈને નિર્ણય નથી લેવાનો. આખા વાક્યનો અર્થ સમજવો બહુ જ જરૂરી છે. અને હવે જેની સૌ રાહ જોઈ રહ્યા હતા, 5મો અને અંતિમ વિભાગ, એક્ઝામ માટેની અલ્ટિમેટ ચીટ શીટ. આ રહી આપણી ફટાફટ આન્સર શોધવાની ટ્રીક. પરીક્ષામાં રેખાંકિત પદની અવસ્થા ઓળખાવો એવો પ્રશ્ન દેખાય એટલે બસ આ ચેકલિસ્ટ મગજમાં લાવી દેવાનું. જો તો, તી, તું નો અવાજ આવે તો એ અપૂર્ણ અવસ્થા. જો યો, ઈ, યુ કે એલનો અવાજ આવે તો સીધી જ પૂર્ણ અવસ્થા. જો વાનો, વાની, વાનું દેખાય તો એ આગામી અવસ્થા છે. અને જો માત્ર વો, વી, વુ હોય તો એ સામાન્ય અવસ્થા. બસ આટલું સિમ્પલ છે. જોયું? વ્યાકરણને માત્ર ગોખવાના નિયમો માનવાને બદલે જ્યારે આપણે એને એક સિક્રેટ કોડની જેમ જોઈએ છીએ ત્યારે ભાષા અને વાર્તા કહેવાની આખી સિસ્ટમ કેટલી ગજબ અને લોજિકલ લાગે છે. હવે પછી જ્યારે પણ કોઈ વાક્ય વાંચવામાં આવે ત્યારે શું માત્ર એના શબ્દો જ વંચાશે કે પછી એ પ્રત્યયોમાં છુપાયેલી ટાઈમલાઇનના સિક્રેટ્સ પણ ડીકોડ થશે? વિચારો. આ મજેદાર વિચાર સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આ અદ્ભુત કોડને સમજતા રહો અને નવા નવા રહસ્યો ખોલતા રહો. આવજો.